જય માતાજી। આજે એક દીકરીએ પ્રશ્ન કર્યો છે કે કૃષ્ણા દીદી, અત્યારે દીકરીઓ સાથે આવું થાય છે, જે તે દુર્ઘટનાઓ ઘટે છે, એમાં બધા એમ કહે છે કે દીકરીનો જ વાંક છે કે, તો આના માટે તમે શું કહેવા માંગો છો? અમારે તમારી પાસેથી આનો જવાબ સાંભળવો છે। મેં કીધું, જો બેટા, એવું નથી હોતું કે દીકરીઓ વાલી નથી હોતી, હું પણ કોઈની દીકરી જ છું, અત્યારે કોઈના ઘરની બહુ છું, ભલે મારી દીકરી નથી પણ હું એક દીકરી થઈને દીકરીની મનની સહજતા ભાવના સમજવાની કોશિશ હોય જ મારી, અને કોશિશ નહીં, સમજતી જ હોય। પણ અત્યારે જે દીકરીઓ સાથે આવી બધી દુર્ઘટના ઘટે છે એની જવાબદારી દીકરીઓ પોતે કેમ છે એ એટલા માટે કહી રહ્યા છે કે જ્યારે અમારા સમયમાં કે અમારા આગળની પેઢી, અમારા મમ્મીઓના સમયમાં દીકરી જ્યારે 17 વર્ષની, 16 વર્ષની, 17 વર્ષની થાય એટલે એના વહેવાળની વાત ચાલવા માંડે, એને એ સહજતા સાથે મોટી કરવામાં આવે કે તું દીકરી છો, તારે આ ન કરાય, દીકરીની જાતને આ ન કરાય। એટલે એનું કારણ એ નહોતું કે ગૌઢિયાને રોકટોક કરે છે કે કોઈ બંધનમાં રાખે છે, પણ વડીલોને સતત એની ચિંતા રહેતી કે અમારી દીકરી સાથે કોઈ અઘટિત ઘટના ન ઘટી જાય। પહેલાં તો કોઈ માણસે એને ચેનચાળો કે ભૂલથી ને ટચ કરી લેતા ને તો એમ પાપ જેવું લાગતું, બરાબર। કોઈને ચાહવું, પ્રેમ કરવો, આ વસ્તુ ક્યારેય પાપ હોતી નથી હોત, તો કૃષ્ણ ભગવાન આટલો મોટો દાખલો પણ ન બેસાડ્યો હોત। પણ પાપની વ્યાખ્યા સમજવી, પરિભાષા સમજવી ખરેખર શું છે એમ, તો પહેલાં દીકરીઓ લગ્ન પહેલાં કોઈ દિવસ કોઈની સાથે ફિઝિકલ ન થતી, કુંવારા સાસરે આવતી, જે હું આવી છું એટલે હું આ વાત અહીંયા રજૂ કરી શકું, તો કુંવારા સાસરે આવતી, ભલે કોઈ માણસ એને મનથી ગમતો હોય પણ જલ્દી જાહેર ન કરતી કે કોઈ વ્યક્તિ એને ગમે છે, આટલી ઊંચી મર્યાદા સાથે એને મોટી કરવામાં આવતી, કારણ કે એની સાથે કોઈ દુર્ઘટના ઘટતી નહીં, એના કારણો પણ આ જ છે, એટલું યાદ રાખજો। ભલે કોઈને માને કે ન માને, કોઈ એમ કહેશે કે અત્યારે તો સમય ફરી ગયો છે, તો સમય ફરી ગયો છે ને એનો જવાબદારી તમે જ છો, અને આ દુર્ઘટનાઓ ઘટે છે એના જવાબદારી તમે જ છો। એટલા માટે જ કહી છે કે અત્યારની દીકરીઓને સ્વાવલંબી બનાવી, સ્વનિર્ભર બનાવી, ભણાવી ગણાવી, કેટલી એવી દીકરીઓ છે કે જે આ વસ્તુનું પાલન કર્યું, કે આ વસ્તુને ધ્યાન રાખ્યું કે ભલે મને ભણાવી છે પણ મારે એનો ગેરફાયદો નથી ઉઠાવવો। આજે કેવા પણ સમાજમાં દાખલાઓ જોઈએ છીએ આપણે કે દીકરી ભણેલી હોય, ગણેલી હોય, પછી એના મનની માની ન કરવા દે, અથવા તો ક્યાંક રોકટોક કરે કે એની ઈચ્છા મુજબ ક્યાંક એને પરણાવવાની ના પાડે એના પપ્પા, કારણ કે માતા પિતાએ સમાજ, દુનિયા બધું જોયું હોય એટલે ભવિષ્યની ચિંતા કરીને ના પાડતો હોય કદાચ, બરાબર। કોઈ એના અંગત સ્વાર્થ હોતા નથી, મોટા ભાગે અમુકમાં હોય કદાચ, તો એ દીકરીઓ પોતાના માતા પિતા વિરુદ્ધ પણ કેસ, જે એને છૂટી મળી ગઈ છે, એને સાક્ષરતા આપી છે, એને ખબર છે, કાયદાઓનું ભાન છે, એટલા માટે। પણ જે કાયદાઓનું ભાન તમે તમારા માતા પિતા વિરુદ્ધ તમે ઓલું કરી રહ્યા છો, એ બીજા વિરુદ્ધ કરવાનું છે, માતા પિતા વિરુદ્ધ નહીં, જે તમને દુનિયામાં લાવ્યા છે, એટલા તમને ભણાવી ગણાવીને સ્વનિર્ભર કર્યા છે, સ્વાવલંબી બનાવ્યા છે, એના માટે નહીં। પણ આવા જ્યારે દાખલા જોઈએ ને ત્યારે એમ થાય કે દીકરીઓને ઘરમાં રાખવામાં આવતી એની સારી જ વાત હતી, આ લાજ પ્રથા હતી ને એ પણ સારી વાત હતી। અત્યારે એટલા બધા નગ્ન નાચ જોઈએ ને જ્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર, ત્યારે આપણને વિચાર આવે કે હા, આવી ભૂમિમાં પણ આપણે રહીએ છીએ, ક્યાંક જોવાનું, ક્યાંક સાંભળવાનું, ક્યાંક બોલવાનું પાપ આપણે પણ કરી રહ્યા છીએ, અને ચૂક તો થાય પણ ભૂલો ન થવી જોઈએ, બરાબર। અને ભૂલ પણ થાય પણ ગુનાહો ન થવા જોઈએ, આ અટકાવવાની કોશિશ દરેક દીકરીએ, દરેક સ્ત્રીએ કરવી જોઈએ। સમાજ